વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાળની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મટોડા પ્રાથમિક શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્માન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના શપથ લીધા હતા અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટ વિતરણ કરાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ગામના અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.